નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરામાં ટ્રાફિક પોલીસ સામે લોકોમાં રોષ. થરા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાને પોલીસે રોકતા ભારે હોબાળો મચ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સામાન્ય અને મધ્ય વર્ગના લોકો સામે જ ટ્રાફિક પોલીસ કડકાઈ દાખવે છે, જ્યારે રાત દિવસ બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરો, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને નિયમોનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી થતી નથી. વાયરલ વિડીયોમાં મહિલા અને બાઇક ચાલક પોલીસ સામે ઉગ્ર વાંધો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે મોટા લોકો માટે અલગ નિયમ અને સામાન્ય જનતા માટે અલગ કાયદો જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. વધુ અપડેટ માટે જોડાયેલા રહો 24 ન્યૂઝ નેટવર્ક.